ની અછત વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો. અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો. ગત વર્ષની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 52%નો વધારો. છેલ્લા 6 મહિનામાં અમદાવાદ આરટીઓમાં 9,476 ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થયું. વર્ષ 2025માં અમદાવાદમાં 16,645 ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું. વર્ષ 2026ના 5 મહિનામાં જ 9,476 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું, રજીસ્ટ્રેશન થયું. માટે આપણે વાત કરીએ તો છેલ્લા 3 મહિનાથી ઈવીના ઇન્ક્વાયરીઝના અંદર બહુ જ સારો એવો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ઘણા બધા રીઝન છે. એક તો જ્યારે 2 મહિના પહેલા પેટ્રોલને રિલેટેડ ઇસ્યુ આવ્યા હતા અને વોરની સિચ્યુએશન જે છે ત્યાર પછી ઈવીની ઇન્ક્વાયરીમાં બહુ જ વધારો થયો છે અને એ વધારો લગભગ 200 થી 300% જેવો વધારો છે. એના સાથે સાથે છેલ્લા 3 મહિનાના અંદર ઈવીના રિટેલમાં પણ ઘણો બધો મોટો જમ્પ આવ્યો છે. આમ પણ ઘણા વખતથી ઈવીનું ગ્રોથ તો 20, 30, 40% જેવું થતું જ હતું અલગ અલગ મોડલ પ્રમાણે, પણ અત્યારે એ ગ્રોથ 55% સુધી પહોંચી ગયો છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અંદર જે લાસ્ટ યર એટલે 24-25ના અંદર 5,545 ઈવી વ્હીકલનું રજીસ્ટ્રેશન થતું હતું, એ વધીને મંથલી એવરેજ 8,577નું થયું છે. એટલે લગભગ 55% જેવો વધારો ગુજરાતમાં થયો છે. અમદાવાદ સિટી, અમદાવાદ રિજિયન જે છે તેની અંદર છેલ્લા 9 મહિનાના આંકડા જોઈએ તો જે 2 વ્હીલર છે તેમાં ટોટલ 7,900થી વધુ વાહનો વેચાયા છે અને જે 4 વ્હીલર છે એમાં 3500થી વધુ વાહનોનું વેચાણ થયેલું છે. હાલમાં જે વેચાણ છે તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની સાપેક્ષમાં માર્ચ અને એપ્રિલનું જે વેચાણ છે થોડું 2 વ્હીલર અને 4 વ્હીલરમાં વધ્યું છે અને અન્ય વાહનોનું જોઈએ તો અન્ય જે પ્રકાર છે તેમાં 4 વ્હીલરની સાપેક્ષમાં આપણે પેટ્રોલ ડીઝલની સાપેક્ષમાં ઈવીનું પ્રમાણ હાલમાં